નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મચ્છુ નદીમાં દિવાલ ચણવાનો મામલો। નદી હોકાળા અને પાણીના વહેણમાં વોટર બોડીથી જગ્યા છોડીને જ બાંધકામ થઈ શકે। જગ્યા છોડવાની વાત તો દૂર રહી, નદીમાં પાણી રોકાય તે રીતે બાંધકામ કરવામાં આવ્યું છે। તંત્રએ 3 નોટિસ ફટકારી, હજુ દિવાલ દૂર નથી થઈ। ગુજરાત સરકારના સિંચાઈ વિભાગના વોટર બોડીથી જગ્યા છોડવાના થયેલા પરિપત્ર મુજબ નદીની પહોળાઈ અને વોટર બોડીથી 30 મીટર જગ્યા છોડીને જ બાંધકામ થઈ શકે, પરંતુ મોરબીની મચ્છુ નદીમાં જગ્યા છોડવાની તો દૂર રહી, પણ મચ્છુ નદીનો પાણીનો વહેણ છે ત્યાં સુધી નદીમાં બાંધકામ કરી લેતા તે મોરબી શહેર માટે જોખમી છે। જો મોરબી મચ્છુ 2 ડેમ ઉપર 10 ઇંચ જેટલો વરસાદ પડે તો ચોક્કસપણે મચ્છુનું પાણી મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જાય, કેમ કે આ દિવાલ ચોક્કસપણે નદીના વહેણના પાણીને રોકે તેમાં કોઈ શંકા નથી। આ બાબતે વાત કરીએ તો મોરબીના મચ્છુ નદીમાં અંદરના ભાગે મોટી દિવાલ કરીને બાંધકામ કરવામાં આવ્યું છે અને આ ધાર્મિક સંસ્થા કોઈને ગણકાર્યા વગર માત્ર પોતાનું જ હિત જોઈને આ બાંધકામ કર્યું હોય અને જે મોરબી શહેર માટે જોખમી બની શકે તેવું લાગતા હવે તંત્રએ 3 નોટિસ ફટકારી છે, છતાં હજુ બાંધકામ દૂર કરવામાં આવ્યું નથી અને આ બાંધકામ મચ્છુ નદીના પાણીના વહેણને રોકે છે। અને જો આવું થાય તો મોરબીના લીલાપર રોડ ઉપરથી પાણી મોરબી શહેરમાં ઘૂસી જાય તેવું જણાય છે। મોરબી શહેરમાં વર્ષ 2017માં જે 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારે નદીમાં જે ઘોડાપૂર આવ્યું હતું તેવું જ ઘોડાપૂર હાલમાં આવે તો આ નદીમાં ચણેલી દિવાલ પાણીના વહેણને રોકી રાખશે અને તેવું થાય તો મોરબી શહેરમાં પાણી ઘૂસી જાય તેમાં બે મત નથી। જો આવું થાય તો જાનહાનિ ન થાય પણ ઘરવકરીમાં નુકસાન તો થાય જ। ત્યારે આ વહીવટી તંત્ર 3 નોટિસ ફટકારી છે, છતાં હજુ આ દિવાલ દૂર કરવામાં આવી નથી અને તંત્ર જવાબદારીમાંથી ખસી જવા માંગે છે। અંતિમ નોટિસ મારી આ દિવાલ ચણનારાઓની જવાબદારી ફિટ કરી છે, પરંતુ તંત્ર આ જવાબદારીમાંથી છટકી શકે નહીં। જો આવા લોકો નોટિસ આપ્યા પછી પણ દબાણ દૂર નહીં કરે તો તંત્રએ જાતે દબાણ દૂર કરાવી અને આ દબાણનો ખર્ચ દબાણ કરનારા પાસે વસૂલ તેવું નિયમ હોવા છતાં પણ હજી આવી કોઈ કાર્યવાહી કરી નથી। તેમજ સરકારી જમીન પેશકદમી થાય તો તંત્રએ લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ તંત્રએ નોટિસ મારીને જ સંતોષ માની લીધો છે। ત્યારે જુલાઈ માસમાં પુષ્કળ વરસાદ પડવાની આગાહીઓ થઈ રહી છે। જો મોરબી મચ્છુ 2 ડેમ ઉપર 10 થી 12 ઇંચ વરસાદ પડે તો આ નદીમાં ચણેલી દિવાલ કેટલું નુકસાન પહોંચાડી શકશે એ તો સમય જ કહી શકશે। અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી શહેર ભૂતકાળમાં ઢેલડી નગર તરીકે ઓળખાતું અને ત્યારે કોઈ સ્ત્રીના શ્રાપના કારણે મોરબી શહેરમાં આવી દુર્ઘટનાઓ બની રહી છે તેવી એક લોકવાયકાની ચર્ચા સાંભળવા મળેલ છે। આ લોકવાયકા મુજબ દર 21 વર્ષે મોરબી શહેરમાં કોઈને કોઈ દુર્ઘટના બને અને આ લોકવાયકા મુજબ તારીખ 11/8/1979ના રોજ મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો અને જળ હોનારત સર્જાયું હતું। ત્યારબાદ તારીખ 26/1/2001ના રોજ ભૂકંપ આવ્યો હતો અને છેલ્લે તારીખ 30/10/2022ના રોજ ઝૂલતો પુલ તૂટ્યો હતો। આ 3 ઘટનાઓ 21 વર્ષે બની છે। ત્યારે લોકો અહીં કહી રહ્યા છે કે નદીમાં દિવાલ ચણેલી છે તે પણ આવી એક વધુ દુર્ઘટના માટે નિમિત્ત બનશે। ત્યારે આવી વધુ દુર્ઘટના ન બને અને લોકવાયકા ખોટી પડે તે માટે તંત્રએ જાતે જ આ નદીની દિવાલ તોડી પાડવી જોઈએ અને કાં તો આ કદમી કરનારાઓ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, મોરબી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મોરબી।